નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના વિસ્તારોમાં ભર ઉનાળે કરા સાથે વરસાદ ખાબક્યો છે। જોકે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગુજરાતમાં હવામાન વિભાગે 8મી મે 2025 સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે। જોકે આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગઈ રાતથી જ વરસાદ વરસવાનું પણ શરૂ થઈ ગયું છે અને કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। જોકે આ સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, તો કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પણ પડ્યો છે। નોંધનીય છે કે કમોસમી વરસાદ થતાં ખેડૂતોના બાજરી, જુવાર અને ઘાસચારાને નુકસાન જવાની પણ ભીતિ છે। મળતી માહિતી અનુસાર અમદાવાદમાં વહેલી સવારથી જ કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડ્યા છે। તે સિવાય બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર સહિત વિવિધ ભાગોમાં વરસાદ વરસ્યો છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર જોવા મળશે। જોકે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે વરસાદનો જોર જોવા મળશે નહીં। જોકે ગઈ રાતથી જ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદે ધબડાટી બોલાવી હતી। સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અંબાજી પંથકમાં મોડી રાતથી જ વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। જોકે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો હતો। હવામાન વિભાગે આજે ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર અને દાહોદ આ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો કચ્છ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આજે ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલી આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જનાની પણ ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે। અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર જોવા મળશે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનો જોર જોવા મળશે નહીં। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદના કેટલાક વિસ્તારો, જ્યારે વડોદરા, આણંદના કેટલાક વિસ્તારો, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદાના કેટલાક વિસ્તારો અને તાપીના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને કોઈક સ્થળે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે। જોકે દાહોદ અને મહીસાગરના કોઈક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ રહેલી છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।